दृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यभिमः योगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन क्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थितदत्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः। देवाय तस्मै नमः देवाय तस्मै। આજથી 15મો અધ્યાય શરૂ કરીએ. એટલે 14મા અધ્યાયના અંતમાં બતાવ્યું કે આ કર્મી અર્થાત કર્મ કરનારા જે છે એને કર્મફળ આપવાવાળો પણ ઈશ્વર છે, અને જે નિવૃત્તિપરાયણ જે જ્ઞાનને વરેલો છે એને જ્ઞાન સાધનાનું ફળ પણ આપવાવાળો પણ ઈશ્વર જ છે. એટલે મોક્ષ પ્રદાન કરનાર પણ પરમેશ્વર છે. ભલે મોક્ષ પરમાત્માનું સ્વરૂપ જ છે, પરંતુ અજ્ઞાન નિવૃત્તિ એના અનુગ્રહથી થાય છે. અને બ્રહ્મસૂત્રમાં એક સૂત્ર હતું ફલમ અત ઉપપત્તેહે. એમાં એવો નિર્ણય કરવામાં આવ્યો સૂત્રની અંદર કે વાસ્તવમાં પરમેશ્વર જ આ પ્રવૃત્તિ માર્ગ અને નિવૃત્તિ માર્ગ બંનેનું ફળ આપવાવાળો છે. નિવૃત્તિ માર્ગ એટલે જ્ઞાન, અને પ્રવૃત્તિ માર્ગ અર્થાત કર્મ. કર્મ અને જ્ઞાન બંનેનું ફળ પ્રદાન કરનાર વાસ્તવમાં પરમેશ્વર છે. અને પ્રવૃત્તિ માર્ગનું ફળ કેવી રીતે આપે છે? તો કે વાસ્તવમાં એ પોતાની માયા શક્તિના રૂપમાં જ આપે છે. કારણ કે કર્મનું ફળ કોઈક ને કોઈક જગતનો પદાર્થ, પરિસ્થિતિ, વ્યક્તિ જે પણ હોય એ છેવટે બધું પોતાની માયા શક્તિનો જ વિલાસ છે. માયા જ અભિવ્યક્ત થયેલી છે, અને માટે પરમેશ્વર પોતાની માયા શક્તિના રૂપમાં આ ફળ પ્રદાન, કર્મનું ફળ એ રીતે પ્રદાન કરે છે. અને જ્ઞાનનું ફળ કેવી રીતે પ્રદાન કરે છે? તો કે માયા રહિત જે શુદ્ધ રૂપ છે પરમેશ્વર બ્રહ્મ જે છે એ રૂપમાં ફળ પ્રદાન કરે છે. અર્થાત આત્મા જે છે એને બ્રહ્મના રૂપમાં એ જ્ઞાન પ્રદાન કરે છે. આત્મા જ બ્રહ્મ છે એ પ્રકારે આવરણ દૂર કરે છે વ્યક્તિનું, અને એ રીતે જ્ઞાનનું ફળ પણ પ્રદાન કરે છે. એટલે પ્રવૃત્તિ અને નિવૃત્તિ બંને દ્વારા વ્યક્તિ પરમેશ્વરની આરાધના કરી શકે છે. અને દેવતાઓ ના રૂપમાં એનું આરાધના કરો ઈશ્વરને બદલે. અમે સામાન્ય રીતે એવું જ કરતા હોય છે લોકો, દેવતાઓના રૂપમાં, અર્થાત પરમેશ્વરને દેવતાના રૂપમાં. પરમેશ્વરને જોતા હોય દેવતાના રૂપમાં તો ઠીક છે, પણ દેવતાના રૂપમાં જ કેવળ જુઓ. જે તે દેવતા પરમેશ્વરનું રૂપ છે એ પ્રકારે આપણે દર્શન ન કરતા હોઈએ અને દેવતાઓની આરાધના કરીએ તો પણ વાસ્તવ ભગવાન કહે છે કે દેવતાઓ થકી ફળ તો પ્રદાન કરનાર હું જ છું, કારણ કે કર્મફળ દાતા એક જ છે. અર્થાત દેવતાઓ
ની ભલેની આરાધના કરતો હોય, દેવતાઓની ઉપાસના કરતો હોય, તો પણ ફળ તો હું જ પ્રદાન કરું છું. પણ ભગવાન કહ્યું જોડે જોડે આ વસ્તુ 9મા અધ્યાયમાં આવેલી, દેવાન દેવય યજો યાંતિ વગેરે, અને એમાં કહ્યું ભગવાને કે દેવતાઓ દ્વારા ફળ પ્રદાન કરતો હોવા છતાં હું જાણે કે એ દેવતાઓ જ ફળ પ્રદાન કર્યું હોય એવી શ્રદ્ધા પેલાનામાં જળવાઈ રહે ઉપાસકમાં, અને એ માટે પોતે ક્યારે આગળ આવીને ન કે મેં ફળ પ્રદાન કર્યું છે. એ એવી રીતે શ્રદ્ધા વધારે, દેવતા થકી ફળ આપે, સીધું ફળ ના આપે. દેવતાની ઉપાસના કરો તો દેવતા થકી ફળ મળે, એટલે આપણી દેવતામાં શ્રદ્ધા વધારે મજબૂત બને. એટલે ભગવાન કહે છે શ્રદ્ધા વધારવા માટે વાસ્તવમાં હું આ રીતે કરતો હોઉં છું. એટલે વાસ્તવ પણ દેવતાના રૂપમાં, એક પરિચ્છિન્નના રૂપમાં ઉપાસના કરીએ તો પછી પરિચ્છિન્ન ફળની પ્રાપ્તિ થાય. એ વસ્તુ ત્યાં ભગવાન કહે દેવાન દેવય જો યાંતિ મદભક્તા યાંતિ મામ અપી. મારા ભક્તો છે, અર્થાત ઈશના રૂપમાં ઉપાસના કરો તો યાંતિ મામ, તો મને પ્રાપ્ત કરો. અપરિચ્છિન્નની ઉપાસના કરો, ઈશ્વરની ઉપાસના કરો તો અપરિચ્છિન્ન ફળ મળે, અને પરિચ્છિન્ન રૂપમાં એની ઉપાસના કરો તો પરિચ્છિન્ન ફળ મળે. એટલે એ રીતે વાસ્તવમાં ભગવાને દેવતાની ઉપાસનાઓથી પરિચ્છિન્ન ફળ મળે છે, તુચ્છ ફળ મળે. કયા રૂપમાં ફળ મળે? સ્વર્ગ વગેરેની પ્રાપ્તિ થાય દેવતાના રૂપમાં એને પૂજો તો, અથવા તો આ લોકનું કંઈ ફળ પ્રદાન કરો. એવું જ કરતા હોય છે ને લોકો. ગણપતિની ઉપાસના શેના માટે? કે એક ઋણહરણ ગણપતિ મંત્ર છે. એટલે જેના જીવનમાં ઋણ હોય ને, બહુ જ દેવું ચડી ગયું હોય, દેવું વધી ગયું હોય, એ લોકો એક ગણપતિને ઉપાસના કરતા હોય છે, તો ગણપતિનો યજ્ઞ કરતા હોય છે, જેમાં એ ઋણહરણ મંત્ર દ્વારા આહુતિ આપતા હોય છે. એટલે કહેવાનો આશય એવો છે કે હવે આ પરિચ્છિન્ન ફળ છે. આ જે દેવું વગેરે વધ્યું છે એ કંઈ અપરિચ્છિન્ન ફળ નથી, પરિચ્છિન્ન ફળ છે. અને માટે વાસ્તવમાં આ પ્રકાર પરિચ્છિન્ન એટલે મર્યાદિત, લિમિટેડ. યુ ગેટ અ લિમિટેડ રિઝલ્ટ, એમ કહેવાનો આશય છે ભગવાનનો. એટલે ગણપતિને દેવતાના રૂપમાં, એટલે આપણે કહીએ કે કેમ ગણપતિને જ પૂજા કરો છો, તો કે ના, ગણપતિ જ આ પ્રકારે દેવું દૂર કરી શકે, મતલબ બીજા કોઈ નહીં. એટલે એનો અર્થ કે તમે ઈશ્વરને જોવાને બદલે એક દેવતાના રૂપમાં જ તમે જુઓ છો, પરિચ્છિન્નના રૂપમાં જુઓ છો. આવું તમે જોશો તો તમે હનુમાનજીની પણ કેટલાય લોકો ઉપાસના કરતા હોય છે, કોઈ ભયને કારણે, કોઈ અન્ય કારણસર. સરસ્વતીની કોઈ ઉપાસના કરતું હોય વિદ્યાના માટે, તો આપણે કહીએ કે લક્ષ્મીજીની કરો ને, તો કે ના, લક્ષ્મીજી ન થાય, લક્ષ્મીજી આ ફળ ન આપે. એનો અર્થ કે પ્રત્યેક દેવતા મર્યાદિત છે, એમની પોતાની બાઉન્ડ્રી છે ફળ પ્રદાન કરવાની વગેરે. અને એ રીતે તમે એક વિશેષ રૂપમાં ઈશ્વરની એક વિશેષ રૂપમાં ઉપાસના કરું, એક વિશેષ નામ રૂપમાં, એ જુદી વસ્તુ છે. પણ એ વિશેષ નામ રૂપને જ હું દેવતા માનીને જ ખાલી ઉપાસના કરું અને બીજાને એનાથી અન્ય માનું, તો બીજા દેવતાઓને, તો એનો અર્થ એવો થયો કે વાસ્તવમાં આપણે ઈશ્વરની ઉપાસના કરતા નથી. મહદઅંશે લોકો દેવતાની જ ઉપાસના કરતા હોય છે, એટલે ઈશ્વરની ઉપાસના નથી કરતા. એટલે વાસ્તવમાં અપરિચ્છિન્ન ફળ નથી મળતું. એનીવે, એટલે આ ભેદ બુદ્ધિ છોડીને જે વાસ્તવમાં પરમેશ્વર જ વાસ્તવમાં આત્માના રૂપમાં રહેલો છે, અને મારે ખરેખર મને અપરિચ્છિન્ન ફળની જે અપેક્ષા છે, માટે એના રૂપમાં ઉપાસના કરે એ વ્યક્તિને છેવટે બ્રહ્મલોકમાં જાય ઉપાસનાને કારણે, અને પછી જ્ઞાન પ્રાપ્ત કરીને મુક્ત બને, પરમેશ્વરની સાથે, બ્રહ્માજીની સાથે મુક્ત બને. એવી રીતે એનીવે, એટલે આ રીતે ઈશ્વરના રૂપમાં ઉપાસના કરો તો એ છેવટે મુક્ત બનો, ક્રમ મુક્તિ મળે. અને અહીંયા જે તમે વાસ્તવમાં જ્ઞાન પ્રાપ્ત કરો તો પરમેશ્વર અહીંયા જ તમને મોક્ષ ફળ પ્રદાન કરે. પરમેશ્વરે જ ભગવાન કહ્યું ને કે અહીંયા ભગવદ્ ગીતામાં જ કહ્યું કે જે લોકો મારું શરણ લે છે એમનું અજ્ઞાનનું આવરણ હું જ જાણે દૂર કરું છું. અર્થાત મારીને એની વચ્ચે લેશ માત્ર ભેદ નથી એવું એ લોકોને હું સ્પષ્ટ કરી આપું છું, ને એ રીતે મોક્ષ પ્રાપ્ત થાય છે. એટલે મોક્ષનું ફળ પણ ઈશ્વર જ પ્રદાન કરે આ રીતે. એટલે નિવૃત્તિપરાયણ લોકો છે, જ્ઞાનને વરેલા જે લોકો છે, અહીંયા જ મુક્તિ પ્રાપ્ત કરે. ઉપાસનાને વરેલા, કર્મને વરેલા લોકો જે છે એ લોકો આ રીતે ભલે ઈશ્વર ઉપાસના કરતા હોય એ પણ છેવટે બ્રહ્મલોકમાં જઈને મુક્ત થતા હોય છે. એટલે કર્મનું ફળ હોય કે જ્ઞાનનું ફળ હોય, એ ઈશ્વર જ પ્રદાન કરે છે, એ વસ્તુ નક્કી છે. અને એ પણ આપણે જોયું કે આ પ્રત્યેક આત્મા જે છે, જે આત્મા જે છે, વાસ્તવમાં જીવાત્મા પોતાના આ રીતે બ્રહ્મથી અભિન્ન સમજે કે એ વ્યક્તિ આ ગુણાતીત વ્યક્તિ છે. આપણે જોઈ ગયા વસ્તુ ગુણાતીત 14મા અધ્યાયમાં.
અને બહુ વિસ્તારથી ગુણાતીતનું વર્ણન કર્યું. ભગવાને ગુણાતીતના લક્ષણોનું પણ વર્ણન કર્યું. અને પછી અર્જુને આવું આમ તો પૂછેલું નહીં અર્જુને કે ભાઈ આ પરમાત્મા તત્વ શું છે, જે પ્રત્યેક આત્માથી અભિન્ન છે, એ વાસ્તવમાં પરમાત્માનું સ્વરૂપ કેવું છે એવું ભગવાને પૂછ્યું ને, પરંતુ ભગવાન પોતાના તરફથી જ એનો ઉપદેશ કરે છે. જો તમને ખબર હોય તો 14મા અધ્યાયનો છેલ્લો શ્લોક હતો, બ્રહ્મણઃ પ્રતિષ્ઠાહમ અમૃતસ્ય અવ્યયસ્ય ચ શાશ્વતસ્ય ચ ધર્મસ્ય સુખસ્ય ઐકાંતિકસ્ય ચ. ભગવાને કહ્યું કે વાસ્તવમાં આ અવિનાશી અવિકારી નિત્ય જે છે એ અને આનંદરૂપ પરમાત્મા જ આ પ્રત્યેક આત્મા રૂપે પ્રતિષ્ઠિત થયેલો છે. અર્થાત આત્માને આ રીતે જાણવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે. એટલે ત્યાં પરમેશ્વરનું આવું રૂપ બતાવ્યું ખરું કે અવિનાશી છે, વિકારોથી રહિત છે, નિત્ય છે, અને ઐકાંતિકસ્ય સુખસ્ય, અર્થાત સુખથી અન્ય કંઈ છે જ નહીં. પરમેશ્વર સુખ સ્વરૂપ છે એમ કહેવાનો આશય છે. અને એ જ વાસ્તવમાં આ પ્રત્યેક આત્મા રૂપે સ્થિત થયેલો છે. અને જેને આ પ્રકારની સ્પષ્ટતા આવે છે એ વાસ્તવમાં મુક્ત થઈ જાય છે. બરાબર છે. પણ પરમેશ્વરનો આ રૂપની વધારે સ્પષ્ટતા ત્યાં ન કરી. છેલ્લા શ્લોકની અંદર છેલ્લો શ્લોક હતો ને, તો પરમેશ્વર અવ્યય કેવી રીતે છે, શાશ્વત કેવી રીતે છે, વગેરે વગેરે, સુખ સ્વરૂપ કેવી રીતે છે. એટલે ભગવાન અહીંયા 15મા અધ્યાયમાં પોતાના તરફથી જ એ પરમાત્માનું સ્વરૂપ બતાવવાની શરૂઆત કરે છે. અને એની અંદર આ ઇમેજરી જે છે, ઇમેજરી એટલે વૃક્ષના રૂપમાં, આ સંસારનું વર્ણન એ વૃક્ષના રૂપમાં ભગવાન અહીંયા કરે છે. અને એના અધિષ્ઠાન રૂપે, આ સમગ્ર જગતના અધિષ્ઠાન રૂપે પરમેશ્વર રહેલો છે, એ પછી વાત કરે છે. અને આ શ્રુતિની અંદર, કઠોપનિષદની અંદર આ વૃક્ષનું રૂપક લેવામાં આવ્યું છે, ઇમેજરી વૃક્ષના રૂપમાં છે. કઠોપનિષદની અંદર મંત્ર છે, ઊર્ધ્વમૂલ અવાક્ષાખ એશો અશ્વત્થ સનાતન. છઠ્ઠી વલ્લીનો પહેલો જ મંત્ર છે કઠોપનિષદમાં. એટલે ભગવાનને ખબર નહીં, સમહાવ કઠોપનિષદના મંત્રો બહુ જ, હા તમે જુઓ તો આગળ ન જાયતે મ્રિયતે એવા વિપશ્ચિત એ આવ્યું. નાય હંતા ચેત મન્યતે હંતુમ, હતશ્ચેત મન્યતે હતમ, એ ત્યાં મંત્ર કઠોપનિષદમાં. અને અહીંયા ભગવાને કહ્યું નાયમ હંતી ન હન્યતે વગેરે વગેરે. એટલે કહેવાનો આશય કે ભગવાન કઠોપનિષદના મંત્રો બેઠા ને બેઠા કોટ કરે. એટલે સંભાવ એમને કઠોપનિષદ માટે વધારે કંઈક વિશેષ લાગણી હોય એવું લાગે જ ખરું. અહીંયા પણ ભગવાન એ ઇમેજરી, ત્યાં મંત્ર છે એશો અશ્વત્થ ઉર્ધ્વમૂલ અવાક્ષાખ, ઉર્ધ્વમૂલ અવાક્ષાખ એશ અશ્વત્થ સનાતન વગેરે વગેરે. અહીંયા ભગવાન કહેવાના છે ઉર્ધ્વમૂલમ અધશાખ અને અશ્વત્થમ પ્રાહુરભ્ય. એનીવે, એટલે ભગવાન એ જે શ્રુતિમાં જગત માટે જે જગતનું નિરૂપણ કરવા માટે જે રૂપક વપરાયું, ઇમેજરી વપરાય છે, એ જ ઇમેજરી અહીંયા પાછું એ અહીંયા બતાવી રહ્યા છે. ઉર્ધ્વમૂલ, ઉર્ધ્વ એટલે ઉત્કૃષ્ટ, અર્થાત આ સંસાર વૃક્ષનું જે મૂળ જે છે ઉત્કૃષ્ટ છે. સંસાર વૃક્ષ એટલે આ નામરૂપાત્મક જગત, એનું મૂળ કેવું છે? ઉત્કૃષ્ટ છે, શ્રેષ્ઠ છે. પણ સ્વામીજી એને સંસાર કેમ કહે છે? ભાઈ તો આપણે જાણીએ જ છે, આ સમગ્ર જગતના નામરૂપ જે છે એ જ વાસ્તવમાં આપણામાં મોહ ઉત્પન્ન કરે છે. અને એને કારણે, અને આસક્તિ વગેરેને કારણે પછી એને પ્રાપ્તિનો પ્રયત્ન, અને એને માટે જન્મ મૃત્યુ વગેરે વગેરે. એટલે આ સંસાર વૃક્ષ જે ઉત્પન્ન થયેલું છે કેવું છે? અવાક શાખ ત્યાં કહ્યું. ક્યાં? કઠોપનિષદ. અવાક શાખ, અવાક એટલે નીચેની તરફ, ઉર્ધ્વ એટલે ઉપર, અવાક એટલે નીચે. એટલે પ્રત્યેક એટલે સામે, પ્રત્યેક એટલે એકદમ સાક્ષાત છે, એને પ્રત્યેક કહેવાય. એનીવે, એટલે અહીંયા અવાક કહે છે કઠોપનિષદની અંદર. આ ઉર્ધ્વ મૂળવાળું જે સંસાર વૃક્ષ છે એની શાખાઓ બધી નીચેની તરફ ફેલાયેલી છે. એટલે વૃક્ષના રૂપમાં કલ્પના બધી જ શ્રુતિઓમાં કરેલી છે, જેનો ભગવાન અહીં જાણે અનુવાદ કરી રહ્યા છે. વૃક્ષની વિશેષતા એ છે, આમ તો છે ને વૃક્ષ શબ્દ ઓ વૃશ્ચ છેદને, વૃશ્ચ છેદને ધાતુમાંથી બને છે. એ છઠ્ઠાગણની ધાતુ છે. અને વૃશ્ચતિ એ પ્રકારનું, અર્થાત છેદન કરવું. એટલે વૃક્ષ શબ્દ વૃશ્ચ ધાતુમાંથી બન્યો છે. વૃશ્ચ ધાતુનો અર્થ છે છેદન કરવું, કાપવું. એટલે વૃક્ષ શબ્દ એમાંથી બન્યો હોવાને કારણે વૃક્ષ શબ્દનો અર્થ જે છેદન યોગ્ય છે, કાપવા યોગ્ય છે, એ એનો અર્થ થાય છે.
એટલે આ સંસાર વૃક્ષ જે છે એ પણ વાસ્તવમાં આ નામરૂપાત્મક જગત જે છે એ પણ એનું પણ છેદન થઈ શકે છે, છેદન કરવા યોગ્ય છે. આમ તો બધા વૃક્ષ વગેરે સામાન્ય રીતે બધું આપણને પ્રદાન કરે, હે ને. વૃક્ષ આપણને પાંદડાથી માંડીને ફળથી માંડીને બધું જ, ઇવન બધી આપણે લાકડું પણ, શાખાઓ બધી પડી પડીને સુકાઈને નીચે પડે, લોકો એને જ વીણતા હોય છે પોતાને સાંજે રસોઈ વગેરે માટે લોકો લઈ જતા હોય છે. એટલે આટલું બધું વૃક્ષ પ્રદાન કરે છે આમ તો, પણ છતાંય એ આમ તો કાપવા યોગ્ય છે, અર્થાત એને છેદી શકાય છે, એનો નાશ કરી શકાય છે. આટલું કહેવાય, નાશ કરવો એવું નથી, પણ નાશ કરી શકાય, નાશ કરવા યોગ્ય છે. યોગ્ય એટલે એને ફિટ ટુ બી, એટલે એનું સ્વરૂપ એવું છે કે એનો છેદ થઈ શકે છે. આ બહુ મહત્ત્વની વસ્તુ છે. નહીં તો લોકો કહેશે કે જો આ વૃક્ષ કાપવાની પ્રેરણા અમને શેમાંથી મળી 15મા અધ્યાયમાંથી. એવું નહીં, કાપવાના નથી વૃક્ષો, અર્થાત એ નાશવંત છે એમ કહેવાનો આશય છે ભગવાન. અને એટલે જે વસ્તુ આનો અર્થ એવો થયો કે આ સમગ્ર જગત જે છે એ આવી રીતે નાશવંત છે, એનો છેદ થઈ શકે છે. અને છેદ અર્થાત એ છેદ યોગ્ય હોવાને કારણે એના તરફથી નજર હટાવવાની જરૂર છે, બસ આટલું છે. જે નાશવંત છે એના તરફ નજર રાખશો તો પસ્તાવાનો વારો આવશે, નાશ પામશે ત્યારે. એટલે વાસ્તવમાં એને ચીપકેલા રહેશો તમે તો જરૂર પસ્તાવાનો વારો આવશે, ને માટે એના મૂળ તરફ નજર કરો એમ કહેવાનો આશય છે. એટલે પરંતુ આ એક બહુ મહત્ત્વની વસ્તુ એ છે કે આ નામરૂપ ન હોત ને તો આપણને પરમાત્મા કે આત્માનું સ્વરૂપ જ ખબર ન પડત. આ જગત જ ન હોત, નામરૂપ જ ન હોત તો વાસ્તવમાં સમજો કે આ ઈશ્વર જે છે, માયા સબલમ બ્રહ્મ પ્લસ માયા, એમાંથી આ જે પહેલાં પંચમહાભૂતો વગેરે ને પછી એમાંથી બધું ઇન્દ્રિયો ને પ્રાણ ને પછી છેવટે વૃક્ષ શરીર ને બધું ઉત્પન્ન થયું ને એમાંથી. એટલે સમગ્ર જગત આવ્યું ક્યાંથી? ઈશ્વરમાંથી આવ્યું, બરાબર છે. એટલે એ નામરૂપાત્મક આખું સમગ્ર જગત જો આવી રીતે અભિવ્યક્ત ન થયું હોત, માયા આવી રીતે અભિવ્યક્ત ન થઈ હોત તો વાસ્તવમાં પરમેશ્વરનું સ્વરૂપ જ ખબર ન પડે. સમજો કે આ શરીર જ નથી, મારી પાસે શરીર જ નથી, તો હું કેવી રીતે જાણત કે હું બ્રહ્મ છું? અર્થાત આ નામરૂપ પ્રાપ્ત થયા છે તો ખબર પડી, અને જગત પણ બ્રહ્મ છે કેવી રીતે ખબર પડી? આ તો નામરૂપ દ્વારા જ ખબર પડે છે ને, કારણ કે સીધું ચૈતન્ય, શુદ્ધ ચૈતન્ય તો ઇન્દ્રિયનો વિષય જ નથી. ઇન્દ્રિયનો વિષય ન હોય તો પછી તર્કનો વિષય નથી. એટલા માટે તો વૈજ્ઞાનિકો આ બધું સ્વીકારતા નથી. વૈજ્ઞાનિકો કે છે અમને બતાવો, તમે તમારું બ્રહ્મ અમારી લેબોરેટરીમાં સિદ્ધ કરીને બતાવો. હવે એ બિચારા એમનું આંક નથી, એ તો એમની જે પ્રકારનું ઓરિએન્ટેશન હોય મને એટલી બધી એ લોકોમાં એમના પ્રત્યે બહુ કમ્પેશન છે. ભલે એ લોકો મારો વિરોધ કર્યા તો એક્ઝામ્પલ છે, કારણ કે હું જાણું છું કે એમની દ્રષ્ટિ ક્યાં છે. નામરૂપમાં જ દ્રષ્ટિ છે બધાની. સમગ્ર જગતમાં જે પણ વ્યક્તિ જન્મે છે એ નામરૂપને જ સત્ય માનીને ચાલે છે, અને આ તદ્દન નામરૂપથી વિલક્ષણ વસ્તુ છે. પણ જો નામરૂપ ન હોય તો ખબર ન પડે. નામરૂપ તો દ્વાર છે, એના દ્વારા અંદર જઈએ છે ને. હા, એટલે અસ્થિભાતિ પ્રિય કેવી રીતે બોલ્યા? અસ્થિભાતિ, અસ્થિ એટલે છે, પણ શું? એટલે કોઈ પણ વસ્તુ છે, ભાસે છે અને પ્રિય છે એમ કહો છો ત્યારે વસ્તુ એટલે શું? નામરૂપ, બરાબર ને? ઘટઃ અસ્થિ, ઘટઃ ભાતિ, અને ઘડો પ્રિય છે. ઘડો છે, ઘડો ભાસે છે, ઘડો પ્રિય છે, બધું બરાબર. પણ એટલે અસ્થિ ભાતિ પ્રિય સુધી પહોંચ્યા ક્યારે તમે? નામરૂપ દ્વારા પહોંચ્યા. એટલે ભગવાન કહેવા માગે છે કે આ વૃક્ષ, સંસાર વૃક્ષ જે છે એ વાસ્તવમાં એના દ્વારા તમે મારા સુધી, હું મૂળ સમાન છું, તમે મારા સુધી પહોંચી શકો છો. એટલે વૃક્ષ જ ન હોય તો મૂળને કેવી રીતે ખબર પડે? વૃક્ષ બિલકુલ હોય જ નહીં, બરાબર? છેકથી છેક આમ જમીન સુધી એનો છેદ થઈ ગયેલો હોય, એ વૃક્ષ જ ન હોય તો એના મૂળ સુધી કેવી રીતે પહોંચો? અને માટે વૃક્ષ હોય તો આપણે એના આધારે તરત જાણી શકીએ કે એનું મૂળ કારણ એ જરૂર હોવું જોઈએ. એટલે પૂજ્ય સ્વામીજી એને કારણ કાર્ય સંબંધ નથી. જગત છે, ભાસે છે, જગત પ્રિય છે, જગતનો કોઈ પદાર્થ બધું ભલે ને પ્રિય ના હોય, એટલે એના દ્વારા તમે એનું કારણ, જગત જે કાર્ય છે એના દ્વારા એનું કારણનું અસ્તિત્વ આપણે જાણીએ છીએ. ભલે એ આપણા સીધું કોઈ દિવસ મૂળને તમે જોઈ ન શકો, કોઈ દિવસ ન જોઈ શકો, પરંતુ મૂળ છે એ નક્કી તો થઈ જ ગયું ને.
વૃક્ષ હોય તો મૂળ હોવું જ જોઈએ. અને માટે જગતરૂપી કાર્ય દ્વારા એનું મૂળ પરમાત્મા એ છે એ વસ્તુ નક્કી થઈ જાય છે. અને માટે આ નામરૂપાત્મક જગતનો બહુ મોટો ઉપયોગ છે. અને એ રીતે પણ છતાંય કાપવા યોગ્ય છે, અર્થાત એનો નાશવંત છે, એનો નાશ થાય છે અથવા નાશ કરવા યોગ્ય છે. કેવી રીતે નાશ કરવો એ જુદી વસ્તુ છે. આપણે સમજીએ છીએ શું નાશ એટલે શું છે. એટલે જે કંઈ આપણે સાધના કરીએ ને છેવટે એના મૂળ માટેની, એની મૂળને જાણવા સુધીની બધી સાધના, મોક્ષ સુધીની બધી સાધના જગત હોય તો જ થાય. શાસ્ત્ર પહેલાં પહેલું, જગતનો ભાગ, આચાર્ય જગતનો ભાગ, જ્યાં બેસીને સાધના કરીએ, જે સમયે આ બધી વસ્તુ, દેશ કાળ અને બધી વસ્તુઓ જે છે બધો જગતનો ભાગ છે. તો વ્યક્તિ સાધના કરે ક્યારે કરી શકે કે જગત હોય તો, શરીર હોય તો, મન હોય તો, બુદ્ધિ હોય તો, અને શાસ્ત્ર આચાર્ય બધું અભિવ્યક્ત થયું હોય તો ને. જગત ન હોય તો સાધના જ ન થઈ શકે અને માટે મોક્ષ પ્રાપ્તિ ન થઈ શકે. પરંતુ છતાંય આ એ સંસાર કે આ જગત જે છે એ છેવટે એનો છેદ કરવો યોગ્ય છે. એટલે આવું પણ કેમ કહો છો ભાઈ? આવું આટલું બધું જેના થકી મોક્ષ પ્રાપ્ત કરે એવું નામરૂપને માટે તો આટલું બધું ના બોલાય તમારાથી, તમે એને કાપી નાખવા છો એવું નહીં. એનો કહેવાનો આશય એ છે કે આ સંસાર વૃક્ષને ચીપકીને ન રહેશો. કારણ કે એના તરફ જો તમે એને ચીપકીને રહેશો ને તો મૂળ માટે તમને એટલો આસક્તિ નહીં હોય. એટલે વાસ્તવમાં સંસાર વૃક્ષ જે છે એને એ સંસાર વૃક્ષ છેદવા યોગ્ય છે એમ કરીને એના પ્રત્યે વૈરાગ્ય ઉત્પન્ન કરવા માટે વાસ્તવમાં આ કહેવામાં આવે છે. અને જો વૈરાગ્ય ઉત્પન્ન નહીં થાય નામરૂપ પ્રત્યે તો જરૂર તમને એના મૂળ જે પરમાત્મા છે એના તરફ આસક્તિ નહીં થાય, એને જાણશો નહીં, એના જાણવાની જિજ્ઞાસા નહીં થાય તો મોક્ષ પ્રાપ્ત નહીં થાય, સંસારમાંથી મુક્ત નહીં થઈ શકો. અને માટે એને વૃક્ષના રૂપમાં એટલે અમે અહીંયા ઉપમા આપી છે કે એ વસ્તુ નાશવંત છે, એના પ્રત્યે વૈરાગ્ય કેળવો. નામરૂપાત્મક જગત પ્રત્યે જે જન્મે છે અજ્ઞાનને કારણે નામરૂપમાં જ આસક્તિ લઈને જ જન્મે છે અને એને જ ચીપકેલા રહે છે. અને એ વસ્તુ વૃક્ષ સમાન છે. આ સમગ્ર જગત પ્રત્યેક નામરૂપ જે છે આવું નાશવંત છે અને માટે છેદવા યોગ્ય છે. એનો પ્રત્યે વૈરાગ્ય કેળવવા માટે વાસ્તવમાં આ કહેવામાં આવે છે. એટલે જેવી રીતે એમ કહે ને કે ભાઈ કોઈ પથ્થરમાંથી સુંદર મૂર્તિ બનાવી હોય, પરંતુ એ મૂર્તિની સુંદરતામાં જ આપણે આકૃષ્ટ થઈ જઈએ, એના માટે બહુ આકર્ષણ હોય, તો વસ્તુ એનું સ્વરૂપ આ પથ્થર છે ન સમજી શકીએ, કારણ કે પેલા નામરૂપની અંદર આસક્ત થઈ ગયેલા છે. અને માટે વૈરાગ્ય આવશ્યક છે. અને એ વસ્તુ કલ્પિત છે, કારણ કે મૂળ જ ન હોય તો ક્યાં રહેવાનું છે. એટલે નામરૂપ કલ્પિત વસ્તુ છે. એનું અધિષ્ઠાન જે છે સચ્ચિદાનંદ છે, અસ્થિભાતિ પ્રિય છે, એ સત્ય વસ્તુ છે. અને માટે એ કલ્પિત વસ્તુ માટે વૈરાગ્ય કેળવવું બહુ જ જરૂરી છે. અને કલ્પિત સુધીનો વૈરાગ્ય નહીં થાય તો પછી આ વાસ્તવિક વસ્તુનું જ્ઞાન નહીં થાય. એટલે અને આસક્તિને કારણે જ આ કલ્પિતના મોહમાં જ આપણે વાસ્તવિક વસ્તુનું પરીક્ષણ નથી કરી શકતા. અને માટે એના માટે થઈને શાસ્ત્ર અહીંયાની વૃક્ષના રૂપમાં, સંસારને વૃક્ષના રૂપમાં ઉપમા આપી. વૃક્ષ એટલે જે છેદવા યોગ્ય છે, જેના પ્રત્યે વૈરાગ્ય કેળવવા યોગ્ય છે. અને વૈરાગ્ય કેળવશો ને એના મૂળ સુધી પહોંચશો, પરમાત્મા સુધી પહોંચશો, તો આ વસ્તુ સમજાય છે કે આ નામરૂપ કેવળ મિથ્યા છે. અને આ રીતે અને જાણીએ છીએ આપણે આ નામરૂપાત્મક સંસારમાં જે કંઈ છે બધી વસ્તુઓ, જગતની પ્રત્યેક વસ્તુઓ, એમાં ક્યાંક ને ક્યાંક આપણી આસક્તિ રહેલી છે. એની અને વૈરાગ્ય ન હોય તો તત્વજ્ઞાનમાં અધિકાર, આત્મજ્ઞાનમાં અધિકારીત્વ પ્રાપ્ત થાય. માટે આ કહેવામાં આવે છે. ચાલો હવે આપણે પ્રથમ શ્લોકમાં જઈએ. શ્રી ભગવાન ઉવાચ ઊર્ધમૂલમધઃશાખમ અશ્વત્થમ પ્રાહુરમ્યયમ છંદાંસि યસ્ય પર્ણાની યસ્तं વેદ સ વેદવિત. એટલે ભગવાને કહ્યું ઊર્ધ્વ મૂલમ, આ ઊર્ધ્વમ જે બ્રહ્મ જેનું મૂળ છે, અને અવાક શાખ, એ અહીંયા અવાક શાખ નથી કહ્યું ભગવાને, અહીંયા અધઃ શાખ એમ કહ્યું. છાંદો કે કઠોપનિષદમાં અવાક શાખ કહ્યું. અવાક એટલે નીચેની તરફ, એટલે અધઃ શાખમ થઈ ગયું. અહીંયા અધઃ શાખ કહ્યું. અધઃ એટલે નીચેની તરફ. એની અપેક્ષા અર્થાત બ્રહ્મની અપેક્ષાએ આ વૃક્ષની બધી શાખાઓ, પાંદડા, ડાળીઓ જેમ, અર્થાત એમાંથી ઉત્પન્ન થયેલું બધું જે છે
પરમાત્મામાંથી ઉત્પન્ન થયેલી જગતની પ્રત્યેક વસ્તુ આ નામરૂપાત્મક જગત એ અધો નીચેની તરફ છે, અર્થાત એનાથી નિકૃષ્ટ છે. પછી અશ્વત્થમ કેવું, આ વૃક્ષનું નામ શું છે ભાઈ? અશ્વત્થમ, પીપળાનું વૃક્ષ છે. કેમ તમે અશ્વત્થ કહો છો? જોઈએ આપણે. અને કેવું છે? અવ્યયમ, અવ્યય છે એ પણ જોઈએ. છંદાંસી યસ્ય પર્ણાની, છંદાંસી એટલે છંદ એટલે વેદ. યસ્ય પર્ણાની, યસ્ય વૃક્ષસ્ય પર્ણાની છંદાંસી, જે વૃક્ષના પાંદડા બધા વેદ છે. વેદ અર્થાત વેદના વિષયો. જોઈએ એને કેમ ભગવાન વેદ કહે છે, પાંદડાને કેમ વેદ કહ્યું જોઈએ. એના વગર, પાંદડા વગર તમે જુઓ તો વૃક્ષ ટકી ન શકે. એમ વેદ ન હોત તો આ જગત ટકી ન શકે. વેદના દ્વારા ટકેલું છે, વગેરે વગેરે. એનીવે, અને પછી કહે છે યસ્તમ વેદ સ વેદવિત, અર્થાત જેને જે સંસારને આ રીતે અશ્વત્થના રૂપમાં જુએ છે અને એના મૂળના રૂપમાં પરમાત્માને જુએ છે, અને જે આ સમગ્ર જગત જે છે એની અંદર એ જગત જે રૂપી વૃક્ષ જે છે એની અંદર રહેલા પાંદડાઓને વેદના રૂપમાં જાણે છે, એ વાસ્તવમાં યહ તમ વેદ તમ સહ વેદવિત, એ વાસ્તવમાં પરમાત્મા સહિત આ સમગ્ર સંસારને વૃક્ષના રૂપમાં જાણનાર વેદના તાત્પર્યને જાણી લે છે, એમ કે છે. જોઈએ, આ વૃક્ષમાં અશ્વત્થ વૃક્ષને ભગવાને અહીંયા પસંદ કર્યું, કારણ કે અશ્વત્થ છે ને એ આમ તો ભગવાને આગળ 10મા અધ્યાયમાં 26મા શ્લોકમાં જ કહ્યું, અશ્વત્થ સર્વ વૃક્ષાણામ, 10મા અધ્યાયમાં વિભૂતિઓનું વર્ણન છે. અને એમાં ભગવાને કહ્યું કે આ બધા વૃક્ષોમાં આ અશ્વત્થ વૃક્ષ મારી વિભૂતિ છે. અશ્વત્થ એટલે પીપળો. આ પીપળો જે છે વાસ્તવમાં એ મારી વિભૂતિ છે. એટલે આટલી બધી ભગવાને કેમ એને એટલી બધી ઇમ્પોર્ટન્સ આપી? એટલે વાસ્તવની અંદર એનો અશ્વત્થના 2 અર્થ કરવામાં આમ તો આવે છે. અહીંયા જો કે અશ્વત્થના રૂપમાં ઉપમા આપી એ દ્રષ્ટિએ આપણે પહેલાં જોઈએ. શ્વઃ ન તિષ્ઠતિ ઇતિ અશ્વત્થ, આ પહેલો અર્થ છે એનો. શ્વઃ, અશ્વઃ એટલે શું? ન શ્વઃ, બરાબર ને? અજ્ઞાન એટલે શું? ન જ્ઞાન. અશ્વઃ એટલે શ્વઃ ન તિષ્ઠતિ, શ્વઃ એટલે આવતીકાલ, હ્યઃ એટલે ગઈકાલ, શ્વઃ એટલે ટુમોરો. એટલે શ્વઃ ન તિષ્ઠતિ, અશ્વઃ છે ને એટલે શ્વઃ ન તિષ્ઠતિ. અકાર જે છે નેગેશન માટે છે. એટલે શ્વઃ એટલે કે આવતીકાલે જે રહેવાનું નથી તે અશ્વ કહેવાય. અશ્વત્થ એટલે જે શ્વઃ ન તિષ્ઠતિ, જે આવતીકાલે રહેવાનું નથી, અશ્વત્થ કહેવાય. આવતીકાલે રહે એને શ્વત્થ કહેવાય, અને આવતીકાલે જે રહેવાનું નથી એ અશ્વત્થ કહેવાય. માટે ભગવાને આ શબ્દનો પ્રયોગ કરીને જ આ જગત નામરૂપાત્મક જગત કયા પ્રકારનું છે, એનું સ્વરૂપ શું છે કહી દીધું, કે જે આવતીકાલે રહેવાનું નથી, જેવું છે એવું રહેતું નથી, એમ કહેવાનો ભગવાનનો આશય છે. એટલે જગતની અંદર કોઈ પણ વસ્તુ નાનામાં નાનીથી માંડીને મોટી વસ્તુ જેવી છે એવી ને એવી રહેતી નથી. માટે પતંજલિ ઋષિએ બહુ સરસ કહ્યું, સર્વે ભાવાહ ક્ષણ પરિણામિનઃ. સર્વે ભાવાહ ભવતી ઇતિ ભાવઃ, ભવતી જે છે અર્થાત આ વસ્તુઓ બધી નામરૂપ, એ સર્વે ભાવાહ સર્વે પદાર્થાહ ક્ષણ પરિણામિનઃ, પ્રત્યેક ક્ષણ પરિણામ પામે છે, પ્રત્યેક ક્ષણે બદલાય છે. એટલે સમગ્ર અનાત્મા જગત જે છે, અનાત્મા રૂપમાં રહેલું જગત છે, એ પ્રત્યેક ક્ષણે બદલાતું રહે છે. અને આ જ વાત વિજ્ઞાન કરે છે. બોલો, હવે આ પતંજલિ ઋષિએ આટલા વર્ષો પહેલાં કહ્યું, ને વેદે તો એના પહેલાં કહી દીધું, પતંજલિની પહેલાં પણ, કે આ સમગ્ર જગત સતત બદલાય છે. હવે વિજ્ઞાનીઓ કે બધું કહેવા માંડ્યા કે તો છેક પેલું ઇલેક્ટ્રોન ને પેલું શું આપણો પ્રોટોન ને ત્યાં સુધી બધું પરિવર્તન, અથવા ગતિ, અને ઇલેક્ટ્રોન પ્રોટોનની ગતિ બદલાઈ જાય અને તો પછી છેવટે પરમાણુ બદલાઈ જાય ને અણુ બદલાઈ જાય ને પછી અણુ બદલાય તો પછી આ જગત પદાર્થે બદલાઈ જાય, અને માટે બધું બદલાતું રહે છે, સતત બદલાતું રહે છે. એટલે સ્થાન પરિવર્તન થાય ને પછી બદલાતું રહે છે, અને સ્થાન પરિવર્તન થાય એટલે પરમાણુ બદલાઈ જાય, એ તો આપણે જાણીએ છીએ. પરમાણુની અંદર ઇલેક્ટ્રોન ને પ્રોટોન વગેરેનું સ્થાન બદલાય એટલે પછી બદલાઈ જાય. એનીવે, એટલે કહેવાનો આશય છે કે એ લોકો હવે આ બધું કહેવા માંડે, પરંતુ આપણે તો આ બધું જાણ્યા વગર જ કહી દીધું ભાઈ બદલાય છે. પ્રત્યેક ક્ષણે સમગ્ર જગત બદલાય છે.
એટલે એ વાસ્તવની અંદર ભલે ને આંખથી આપણે પરિવર્તન નથી પામી શકતા, પરંતુ સતત બદલાય છે. એટલે કોઈ બહેને આમ સરસ મજાની સિલ્કની સાડી, બનારસી સિલ્કની સાડી ખરીદી હોય 25,000 રૂપિયા, અને વિશેષ પ્રસંગમાં પહેરવા માટે, અને પછી પહેરી અને પછી તમે જોજો એને પેલું ડ્રાય ક્લિનિંગ કરાવી, અંદર ફિનાઇલ વગેરે મૂકી અને પછી મૂકી દે કે પાછો ભવિષ્યમાં બહુ આવો વિશેષ પ્રસંગ આવશે ત્યારે જ આ પહેરીશું. અને વિશેષ પ્રસંગ 15 વર્ષ ના આવે. દાખલા તરીકે 15 વર્ષ પછી આવ્યો પાછો પ્રસંગ, હવે એ સાડી કાઢી, અને એમને તો એમ, માતાજીને તો એમ જ છે કે જેવી હું ખરીદી હતી મેં એવી ને એવી છે, પરંતુ આ 15 વર્ષમાં પ્રત્યેક ક્ષણે બદલાઈ ગયેલી છે. ને એટલે ઘણીવાર તો ખોલે ને પછી આમ ખોલીને આમ કરે ત્યાં જ આમ લીરા થઈ જાય. હે, આટલી મોંઘી સાડી 15 વર્ષથી મેં સાચવી છે, વચ્ચે પહેરી નથી, આ નથી કરી, અને દેખાય છે એવી જ, આમ ફોલ્ડ કરીને મૂક્યું, દેખાય એવી ને એવી, નવી દેખાય, પણ એ 15 વર્ષની અંદર તો ચીથરે હાલ થઈ ગયેલી જ છે. એટલે પ્રત્યેક ક્ષણે તિજોરીની અંદર એ પરિવર્તન પામી જ રહી હતી, પણ અણુના સ્તર સુધી, છેક પરમાણુના સ્તરે પરિવર્તન, નહીં તો ક્યાંથી, હે ને? જે સ્ટ્રક્ચર હતું પહેલાં, જે અણુઓ, જે પ્રકારના અણુઓ હોય, એ સ્ટ્રક્ચર હવે રહ્યું નથી. આ તો આપણે વિજ્ઞાનીઓની દૃષ્ટિએ એટોમિક સ્ટ્રક્ચર બદલાઈ ગયું, તો એવું ને એવું હોત તો પછી આ વસ્તુ આખી એમની એમ જ રહી હોત. એટલે આટલા વર્ષો પછી જ્યારે કાઢી, અને બહુ આપણને ધક્કો લાગે છે. આપણને તો એમ કે વસ્તુ સ્વતઃ કાલે પણ એવી ને એવી જ રહેવાની છે. ભગવાન કહે છે અશ્વત્થ, કોઈ પણ નામરૂપ જે છે એ એવું ને એવું રહેતું નથી. હવે આવો શરીર પર, ચાલો એ તો સાડીની વાત, શરીરમાં પણ આ સ્થિતિ છે. અમેઝિંગ વસ્તુ એ છે કે હું માનું છું કે હું રોજનો 2 થી 2.5 કિલો જેટલું ખોરાક અને પાણી લઉં છું રોજ, જે બરાબર. ચાલો એમાંનો ઘણો ખરો સ્થૂળ ભાગ નીકળી જાય કચરા રૂપે, પણ એવું તો નથી. આપણે ખાઈએ છીએ શેના માટે? એમાંથી સપ્ત ધાતુઓ બને એના માટે, મેદ, માંસ, મજ્જા, અસ્થિ, રુધિર બધું બને એના માટે ખાઈએ છીએ. એટલે એમાંથી આપણે, એટલે તો ન્યુટ્રિશિયસ ફૂડ ખાઈએ છીએ. ન્યુટ્રિશિયસ એટલે એમાંથી ન્યુટ્રિયન્ટ મળે, સપ્ત ધાતુઓ બને. એટલે એમાંનો 2-2.5 કિલોમાંથી રોજ 200 ગ્રામ જેટલું તો ન્યુટ્રિશન જતું હશે, જેને કારણે આ બધું રુધિર બને ને મેદ બને, મજ્જા બને, અસ્થિ બને, બધું બનતું હોય. એટલે કેલ્શિયમવાળું ખાઈએ. કેમ? કારણ કે મારા હાડકામાં પોલાણ છે, એટલે કેલ્શિયમ લે. એનો અર્થ કે જે તમે ખાઓ છો એમાંથી એ અસ્થિ બનવાના છે, નક્કી થઈ ગયું ને. હવે તમે વિચાર કરો કે રોજનું 2.5 કિલો ખાતો, એમાંથી 200 ગ્રામ સપ્તધાતુ બનતી હોય, તો મારો મહિનાને અંતે 6 કિલો વજન તો એમ જ વધી જવું જોઈએ, અને દર 12 મહિનાની અંદર 72 કિલો વજન વધી જવું જોઈએ. તો ગયા વર્ષે 2019માં હું જૂન મહિનામાં જો 60 કિલોનો હોઉં, તો આ 2020માં જૂન મહિનામાં હું 72 કિલો મારું વજન થઈ ગયેલું હોવું જોઈએ. પણ આવું થતું નથી. 5 વર્ષ પછી પણ કેટલાય લોકો મને કહેતા હોય છે, સ્વામી મારું વજન તો છેલ્લા 10 વર્ષથી એટલું ને એટલું છે. 10 વર્ષમાં રોજના 2.5 કિલો લેખે ખાધું ને એમાંનું 200 ગ્રામ ન્યુટ્રિયન્ટ જતું હોય, તો 10 વર્ષને અંતે 60 કિલોનો વ્યક્તિ 600 કિલોનો થઈ જાય. પણ આવું કેમ નથી થતું? કારણ કે જેટલું ન્યુટ્રિયન્ટ લઈએ છે એની સામે જ શરીરમાં સપ્તધાતુઓ જે હવે નાશ પામેલી છે, એ નાશ પામેલા કોષો પણ જતા હોય છે, અને માટે બેલેન્સ જળવાઈ રહે છે. અને એટલા માટે 10 વર્ષ પૂરા થાય ત્યારે આ શરીર સમગ્ર બદલાઈ ગયેલું હોય છે. આમ તો વૈજ્ઞાનિકો કેટલાક તો 6 વર્ષમાં જ કહે છે, પરંતુ આપણે માની લઈએ કે બીજા ખેંચીએ, બધું એ પહેલાંનું લોહી 10 વર્ષ પહેલાંનું નથી, પહેલાંના હાડકાં નથી, પહેલાંની મેદ નથી, પહેલાંની મજ્જા વગેરે પણ એ રહી નથી, બોન મેરો વગેરે બધું બદલાઈ ગયેલું છે, ટોટલી બદલાઈ ગયેલું છે. ઇવન બ્રેઇન સેલ્સ 10 વર્ષ પહેલાંના જે છે એ અત્યારે નથી, બધાના સેલ બદલાઈ ગયેલા હોય. એનો અર્થ કે પ્રત્યેક ક્ષણે આ શરીર પણ પરિણામ પામી રહ્યું. એવું નથી કે બરાબર 10 વર્ષ પૂરા થયા અને એક દિવસ વહેલી સવારે બધું બદલાઈ ગયું, એવું નથી. પ્રત્યેક ક્ષણે. માટે જગતમાં જે પણ ઉત્પન્ન થયેલું છે એ સતત પરિણામ પામતું હોવાને કારણે સમગ્ર જગતની ઉપમા અશ્વત્થના રૂપમાં આપવામાં આવી છે. અને પછી તો આવું થાય છે, બરાબર છે, બદલાય છે,
પણ આ રીતે 60-65 વર્ષ થઈએ ત્યારે ખબર પડે છે કે હવે આંખમાં ગરબડ શરૂ થઈ છે, કાનમાં ગરબડ શરૂ થઈ. આ અમેઝિંગ વસ્તુ તો એ છે, તમે વિચારો, લોકો કહે છે કે આત્મા નિત્ય છે, કેવી રીતે? તમે વિચારો, મને તો એમ છે કે હું બદલાયો જ નથી. હા ભાઈ, તું તો નથી જ બદલાયો, એ સત્ય વસ્તુ છે, પણ તું જેને શરીર માનું છું એ તો બદલાઈ ચૂક્યું છે. પણ જો છતાંય તું ચેતન તરીકે તારી જાતને બિલકુલ બદલાયો વગર માનતો હો, તો નિશ્ચિત છે કે ચેતન બિલકુલ બદલાતો નથી, અને જે બદલાઈ જાય છે એવી અનિત્ય વસ્તુને તું ખોટો આત્માના રૂપમાં કહી રહ્યો છે. અનાત્મા જગત જે છે એ તો સતત બદલાઈ રહેલું છે. હાડકાં પણ બદલાઈ ગયેલા છે આપણા, એટલે જ હાડકામાં પોલાણ વગેરે, લોકોને ફ્રેક્ચર, જો 60-65 વર્ષે આપણે પડીએ ને તો ફ્રેક્ચરના ચાન્સીસ ઘણા વધારે છે. જાણીએ જ છે આપણે. દાંત ખરી જાય છે, વાળ જતા રહે છે, આંખોમાં ગરબડ, કાનમાં ગરબડ, બધે ગરબડ. એટલે આમ તમે રોજ શરીરને જોતા રહો ને તમને ખબર નહીં પડે. જે પેલી સાડી જેવું જ છે. સાડી તમે રોજ કાઢીને તિજોરીથી જુઓ તો તમને લાગે બિલકુલ એવી ને એવી જ છે. 15 વર્ષ સુધી જો તમે રોજ જુઓ તો તમને એક સરખું જ દેખાય, પરંતુ એ જીર્ણ શીર્ણ થઈ ગયેલી હોય છે. એટલે એવી ને એવી રીતે આ શરીર પણ તમે રોજ જુઓ તો જોઈએ જ છે. જુઓ તો શું, રોજ આપણે અરીસામાં જોઈએ જ છે. એ તો આપણને કોઈ અંકલ કે ત્યારે આપણને ખબર પડે છે કે આપણે બદલાઈ ગયા. બાકી અંકલ જરા ખસો ને, આ શબ્દો સાંભળવા બહુ અઘરા લાગે છે. અથવા બહેનો આંટી કે ને કોઈ, ત્યારે એ લોકોને ગાળ આપી હોય ને એટલું લાગે. મને આંટી કહ તું, હું તારા જેટલી ઉપરની છે એમ કે પાછા 20 વર્ષ મોટા હોય એની. પણ આપણે આંટી જેવા દેખાઈએ છીએ કે અંકલ જેવા દેખાઈએ છીએ, આપણને ખબર ના પડે. ખ્યાલ આવે તમને? આ કેટલું તમે ચેતન અચેતનનો ભેદ જુઓ. શાસ્ત્ર બિચારું કેટલું કહી રહ્યું છે કે તને ચેતન તરીકે લાગે છે કે હું બદલાયો નથી. વાત સત્ય જ છે, પણ તું જેને શરીરને આત્મા કહું છું એ તો આખું બદલાઈ ગયું છે. એટલે ક્ષણ પરિણામી. બહુ સુંદર કહ્યું પતંજલિ ઋષિએ, સર્વે ભાવાહ સર્વે પદાર્થાહ ક્ષણ પરિણામી. અને ક્ષણ પરિણામી અર્થાત એ કાલે બદલાવાનું એવું નહીં. શ્વહ કહ્યું ને, શ્વહ એટલે કાલે, 24 કલાક પછી નહીં ભાઈ. અહીંયા કાલનો અર્થ પ્રત્યેક ક્ષણ ગણવાનો. આ એક અર્થ થયો. આ જગતને ભગવાને અશ્વત્થ વૃક્ષ કેમ કહ્યું? વૃક્ષ એટલે તો છેદી શકાય છે, અર્થાત નાશવંત છે, અને એને બાદ કરવા યોગ્ય છે, એને ચીપકવાની જરૂર નથી, વગેરે વગેરે. એના પ્રત્યે વૈરાગ્ય કેળવ, કારણ કે હું તને એના કરતાં કોઈ ઉત્કૃષ્ટ વસ્તુ બતાવવા માગું છું, ભગવાન કહે છે, જેના કારણે તું આ સંસારમાંથી મુક્ત થઈ જઈશ. અને એ દ્રષ્ટિએ ભગવાને એને વૃક્ષ કહ્યું, એ તો બરાબર. અને અશ્વત્થ વૃક્ષ જાણી જોઈને કહ્યું, કારણ કે જે આવતીકાલે એવું ને એવું રહેવાનું નથી, અથવા પ્રત્યેક ક્ષણે બદલાઈ રહ્યું છે. એમ કહીને ભગવાન કહે છે એના પ્રત્યે વૈરાગ્ય કેળવ. અશ્વત્થ વૃક્ષ, સંસારને અશ્વત્થ વૃક્ષ કહીને, એ શરીર હોય કે શરીર સંબંધી કોઈ પણ વસ્તુ હોય, જગતની કોઈ પણ વસ્તુ, કે અને શરીર પણ જગતનો ભાગ છે, બધી જ વસ્તુ, મન, બધું આપણે જાણીએ જ છે, મન બધું બદલાઈ જ જાય છે, સતત બદલાય છે. આ એક અર્થ આપ્યો મેં તમને અશ્વત્થનો. બીજો અર્થ છે અશ્વત્થનો, અશ્વ યત્ર તિષ્ઠતિ સહ અશ્વત્થ. અશ્વ એટલે ઘોડો, અશ્વ એટલે ઘોડો, અને અશ્વ યત્ર તિષ્ઠતિ એટલે ઘોડાને આપણે જ્યાં બાંધીએ ને એને અશ્વત્થ કહેવાય. એવું કહેવાય છે કે આ પીપળાનું વૃક્ષ બહુ મજબૂત હોય છે. અશ્વત્થ વૃક્ષ બહુ મજબૂત હોય છે, અને એની સાથે તમે ઘોડાને બાંધો ને તો પછી ઘોડો ક્યાંય જઈ ન શકે. ભલે એની આજુબાજુ ફરતો રહે, ચરતો રહે, બધું બરાબર છે, પરંતુ એને તોડીને, ઘોડાની તાકાત ઘણી છે, પરંતુ એટલે હોર્સ પાવર, આપણે પાછું પાવરને હંમેશા હોર્સ પાવર સાથે એટલે સરખાવીએ, અર્થાત ઘોડાની તાકાત સાથે સરખાવીએ. પણ આવો અત્યંત શક્તિશાળી ઘોડો પણ એ બંધનને તોડીને, પીપળા સાથે એને બાંધેલો હોય તો એ બંધનને તોડીને ના જઈ શકે, એટલું બધું મજબૂત હોય છે પીપળાનું વૃક્ષ. એટલે એવી ને એવી રીતે આપણે આ શરીરમાં પણ આ ઇન્દ્રિયો જે છે એ ઘોડા છે. કઠોપનિષદની અંદર બહુ સ્પષ્ટપણે કહ્યું, ઇન્દ્રિયાણી હયાનાહુ, આ ઇન્દ્રિયો ઘોડા છે. અને એ ઇન્દ્રિયો રૂપી ઘોડા જે છે એ વાસ્તવમાં આ સંસાર રૂપી અશ્વત્થ વૃક્ષ જે છે એની આ સાથે બંધાઈ ગયેલી છે. ઇન્દ્રિયો રૂપી ઘોડાઓ આ સંસાર રૂપી વૃક્ષની અંદર બંધાઈ ગયા છે, ચીપકી ગયેલા છે.
અને એની સંસારને અંતર્ગત જ ફરતી રહે છે ઇન્દ્રિયો સંસારના વિષયોમાં. શબ્દ વિષય છોડીને પછી રૂપનો વિષય છોડીને પછી સ્વાદનો વિષય છોડીને ગંધનો વિષય છોડીને સ્પર્શનો વિષય. બસ પણ એની અંદર ને એની અંદર જ ફરતી રહે છે. ઇન્દ્રિયો રૂપી ઘોડાઓ સતત આ શબ્દ સ્પર્શ રૂપ રસ વાળું જે જગત જે છે એની અંદર જ ફરતી રહે છે. એને એની સાથે જાણે બંધાઈ ગયેલી છે, એને છોડીને જઈ શકતી નથી. અને માટે આ સમગ્ર જગત કેવું છે? અશ્વત્થ છે. કારણ કે અશ્વઃ યત્ર તિષ્ઠતિ, આ જગતની અંદર આ ઇન્દ્રિયો રૂપી ઘોડાઓ બંધાઈ ગયેલા છે અને એનેથી બહાર નીકળવાનો જાણે એમને માર્ગ જ નથી. એટલે ઘોડાને જે બાંધ્યો હોય અશ્વત્થ વૃક્ષ સાથે ને એની આજુબાજુ ફરતો રહે પણ એને તોડીને ન નીકળી શકે. એવી રીતે આપણી આ ઇન્દ્રિય રૂપી ઘોડાઓ પણ જે છે આ નામ રૂપાત્મક જગત જે છે શબ્દ સ્પર્શવાળું જગત જે છે એની અંદર જ ખૂંપી ગયેલું છે, ખૂંપી ગયેલી છે. અને માટે ભગવાને કહ્યું આ જગત શું છે? અશ્વત્થ વૃક્ષ છે, અશ્વત્થ છે. હવે ત્યાં કઠોપનિષદમાં કહ્યું એષઃ અશ્વત્થ સનાતન. ત્યાં કઠોપનિષદની અંદર એ છઠ્ઠી વલ્લીના મંત્રમાં કહ્યું ઊર્ધ્વમૂલ અવાક્ષાખ એષઃ અશ્વત્થ સનાતન. એષઃ ભગવાન કહે છે. આ એષઃ એટલે યમરાજા કહે છે એષઃ એટલે આ, એટલે તારી નજર સમક્ષ છે તે. હા, એટલે તારી ઇન્દ્રિયોનો જે વિષય જે છે એવું આ અશ્વત્થ વૃક્ષ તારી ઇન્દ્રિયોનો વિષય છે. એષઃનો અર્થ થાય છે ધીસ. એટલે તત્ શબ્દ છે એક સંસ્કૃતમાં, તત્ શબ્દ જેમ આપણે તત્વમસીમાં છે ને તત્ એટલે તે, ધેટ. એષઃ મીન્સ ધીસ એટલે જે પ્રત્યક્ષ છે. ધેટ મીન્સ વિચ ઇઝ નોટ અવેલેબલ ફોર સેન્સીસ, એને આપણે ધેટ કહીએ. જે ઇન્દ્રિયોને ગમે નથી એ વસ્તુ માટે ધેટ, પરંતુ જે ઇન્દ્રિયોનો વિષય છે એને માટે એષઃ. એટલે આ સંસાર વૃક્ષ આપણી નજર સમક્ષ છે, આપણી સામે આપણો પ્રત્યક્ષનો વિષય છે. એનીવે, અને કેવું છે આ અશ્વત્થ વૃક્ષ? ભગવાને વિશેષણ વાપર્યું છે અહીંયા ઊર્ધ્વમૂલ, અહીંયા ઊર્ધ્વમૂલમ કહ્યું છે. અને પેલું ત્યાં ઊર્ધ્વમૂલ, ઊર્ધ્વમૂળ, ઊર્ધ્વમ મૂલમ યસ્ય સહ ઊર્ધ્વમૂલ, જેનું મૂળ ઊર્ધ્વ છે. આ વૃક્ષ અશ્વત્થ વૃક્ષ છે એનું મૂળ કેવું છે? ઊર્ધ્વ છે. ઊર્ધ્વ એટલે શું? ઉત્કૃષ્ટ, શ્રેષ્ઠ, ચડિયાતું. આમ તો વેદાંતની અંદર વાસ્તવમાં અધિષ્ઠાન શબ્દ વાપરીએ છીએ આપણે. અધિષ્ઠાન એટલે આમ તો નીચે થાય. હવે તમે જુઓ તો વૃક્ષનું અધિષ્ઠાન મૂળ છે, બરાબર ને? પણ એ ઊર્ધ્વ ઉપર બતાવ્યું. સામાન્ય રીતે અધિષ્ઠાન શબ્દ જે છે ને એ ખરેખર શબ્દ તો તમે એને છૂટો પાડો ને તો અધિવત્તા સ્થાન છે. એ સનો શ થઈ ગયો છે અને થનો ઠ થઈ ગયો છે. જેમ યુધિષ્ઠિર શબ્દ છે તો યુધિ અને સ્થિર, હા, એ સનો શ થયો, થનો ઠ થયો, એ સંધિના નિયમ જોડાય. એવી રીતે આપણા શબ્દ છે અધિષ્ઠાન, છૂટું પાડો, અધિ અને સ્થાન. અધિ મીન્સ એબોવ અને સ્થાન પ્લેસ. એટલે અધિષ્ઠાનનો અર્થ થાય છે જેની ઉપર કશુંક રહેલું છે, બરાબર ને? જેની ઉપર કશું રહેલું છે. શું એટલે શું રહેલું છે ઉપર? આ જગત નામ રૂપાત્મક જગત ઉપર રહેલું છે અને એના મૂળમાં શું રહેલું છે? બ્રહ્મ રહેલું છે વાસ્તવમાં. એટલે અહીંયા અધિષ્ઠાન શબ્દ દ્વારા આપોઆપ જ આમ તો અર્થ થાય છે જે નીચે રહેલું છે, જેની ઉપર, અર્થાત સમગ્ર જગત જેના ઉપર અધ્યારોપિત છે. આપણે એવું બોલીએ છીએ અધ્યારોપ અને અધિષ્ઠાન. એટલે જગત અધ્યારોપિત છે, એટલે એ અધિષ્ઠાન નીચે છે જાણે, અને અધ્યારોપ નામરૂપ એની ઉપર છે. એ રીતે અધ્યારોપ, એટલે એ રીતે આપણે અધિષ્ઠાન શબ્દ સામાન્ય રીતે જે નીચે રહેલું છે એના માટે વાપરતા હોઈએ છીએ. પરંતુ એને બદલે ભગવાને અધિષ્ઠાન, સમગ્ર જગતના અધિષ્ઠાનને ઉપર બતાવ્યું, ઊર્ધ્વ કહ્યું. તો એનું કોઈ કારણ હોવું જોઈએ. એટલે કેમ ભગવાન આવું કહે છે? એટલે એના માટે શંકરાચાર્યજી 5 કારણ આપે છે. અધિષ્ઠાન અહીંયા ઉપર કેમ કહ્યું, ઊર્ધ્વ કેમ કહ્યું? પહેલું, કાલતઃ ઊર્ધ્વમ. કાળથી,
કાળની દૃષ્ટિએ પરમાત્મા સંસાર કે આ જગતથી ઉર્ધ્વ છે. કેમ? તો કહે છે કે વાસ્તવમાં સમગ્ર જગત જે છે એ પરમાત્મામાંથી આવ્યું. તો પરમાત્મામાંથી આવ્યું એનો અર્થ કે પરમાત્મા જગતની પહેલાં પણ હાજર હતો, અને માટે કાળની દૃષ્ટિએ પરમાત્મા જે છે સંસારથી ચડિયાતો છે. જગત ત્યાર પછી આવ્યું, પરમાત્મા એની પહેલાં હતો, અને માટે કાળની દૃષ્ટિએ પરમાત્મા ઉર્ધ્વ છે. ઇનફેક્ટ કાળની સૃષ્ટિ જ પરમાત્માએ કરેલી છે, અને માટે કાળ પણ જ્યારે હાજર નહોતો ત્યારે પણ પરમાત્મા હાજર હતા. માટે કાળની દૃષ્ટિએ પરમાત્મા ઉર્ધ્વ છે. શેના કરતાં? જગત કરતાં, જે એનામાંથી ઉત્પન્ન થયું એના કરતાં. બીજું, સૂક્ષ્મત્વાત ઉર્ધ્વમ, સૂક્ષ્મ હોવાને કારણે ઉર્ધ્વ છે. એટલે આ દૃશ્ય મહાભૂતો જે છે, સમગ્ર જગત જે છે એની અંદર તમે જો મહાભૂતોમાં પહેલાં જુઓ ને તો પૃથ્વીની અપેક્ષાએ જળ સૂક્ષ્મ છે, જળની અપેક્ષાએ અગ્નિ સૂક્ષ્મ છે, અગ્નિની અપેક્ષાએ વાયુ સૂક્ષ્મ છે, વાયુની અપેક્ષાએ વાસ્તવમાં આપણું આકાશ સૂક્ષ્મ છે, આકાશની અપેક્ષાએ માયા સૂક્ષ્મ છે, માયાની અપેક્ષાએ બ્રહ્મ સૂક્ષ્મ છે, કારણ કે માયાનું અધિષ્ઠાન છે, માયાનું કારણ છે. અર્થાત કારણ ન બોલે એટલે એવી રીતે જ કહેવું પડે, માયાનું પણ જાણે, માયાને પણ અધિષ્ઠાન પ્રોવાઈડ કરે છે. એનીવે, એટલે આ રીતે એટલે આ સૂક્ષ્મ છે એ રીતે ગણવામાં આવે છે. અને તમે જોશો તો જે વસ્તુ વધારે ઠોસ હોય છે ને, સ્થૂળ હોય છે, એ પેલી સૂક્ષ્મ વસ્તુમાં સમાઈ જાય છે. ઠોસ વસ્તુ સૂક્ષ્મને, જુઓ, સૂક્ષ્મ જે છે એ સૂક્ષ્મ વસ્તુ સ્થૂળને ગ્રહણ કરી લે, પરંતુ સ્થૂળ વસ્તુ ક્યારેય સૂક્ષ્મને ગ્રહણ ન કરી શકે. સ્થૂળ સૂક્ષ્મમાં સમાઈ જાય, પરંતુ સૂક્ષ્મ સ્થૂળમાં ન સમાય. અને તમે જુઓ તો શરૂઆત તમે કરો પૃથ્વી, એટલે પથ્થર હોય, બરાબર, પૃથ્વી દાખલા તરીકે, એટલે પથ્થરને તમે જળમાં, પથ્થર જળમાં સમાઈ જાય, પણ જળ પથ્થરમાં ન જઈ શકે. એટલે જળ જે છે એ વાસ્તવમાં પૃથ્વી કરતાં સૂક્ષ્મ ગણાય, પૃથ્વી વધારે ઠોસ ગણાય, જે સુસ્થૂળ ગણાય, જે જળને સમાવે નહીં. જળમાં પથ્થર સમાઈ જાય, પથ્થર છે એ જળ પથ્થરમાં ન સમાય, પથ્થર જળમાં સમાઈ જાય. અને આવું બધા જાત જાતના આચાર્યો આવી રીતે બધું બતાવે, અને માટે જળ છે એ વધારે સૂક્ષ્મ ગણાય, અને જળની અપેક્ષાએ અગ્નિ સૂક્ષ્મ ગણાય. જળ જે છે અગ્નિમાં સમાઈ જાય વગેરે વગેરે. અને એ રીતે અગ્નિની અપેક્ષાએ વાયુ સૂક્ષ્મ થઈ જાય, વાયુની અપેક્ષાએ આકાશ સૂક્ષ્મ વગેરે વગેરે. એનીવે, એટલે આ રીતે સર્વનું, એટલે સૂક્ષ્મત્વાત, પરમાત્મા સૌથી સૂક્ષ્મ હોવાને કારણે પણ ઉર્ધ્વ છે. જે સૂક્ષ્મ છે, જે સ્થૂળનો સમાવેશ કરી લે, એ વાસ્તવમાં એ વધારે ઉર્ધ્વ ગણાય. ચાલો પછી ત્રીજું, આ બધા આચાર્ય શંકરે આપણે ભાષ્યમાં બધા આપ્યા કારણ. ત્રીજું છે કારણત્વાત, કારણ હોવાને લીધે, પરમાત્મા જગતનું કારણ હોવાને લીધે ઉર્ધ્વ છે. કારણ હંમેશા કાર્ય કરતાં સૂક્ષ્મ હોય છે, અને એ રીતે સંસારમાં બધી જ વસ્તુ, આકાશથી માંડીને પૃથ્વી સુધી બધી જ વસ્તુનું કારણ પરમેશ્વર છે, અને માટે સમગ્ર જગત એનું કાર્ય છે, અને માટે એ ઉર્ધ્વ છે. આ ત્રીજું કારણ. પહેલાં ત્રણ કયા થયા? કાળતઃ ઉર્ધ્વમ. કાળની દૃષ્ટિએ જુઓ તો પરમાત્મા ચડિયાતો છે, કારણ કે જગત આવ્યું પહેલાં પણ એ હતો. પછી કહ્યું સૂક્ષ્મત્વાત ઉર્ધ્વમ, કારણ કે પરમાત્મા જે છે સૌથી સૂક્ષ્મ છે, સમગ્ર સ્થૂળ જગતને પોતાનામાં સમાવી લે છે, બરાબર છે ને? સ્થૂળ હોય એ સૂક્ષ્મમાં સમાઈ જાય છે, અને એ રીતે ચડિયાતો છે. ત્રીજું કહ્યું સમગ્ર જગતનું કારણ છે, અને કારણ હોવાને લીધે પણ સૂક્ષ્મ છે, અથવા તો કારણ હોવાને લીધે ઉર્ધ્વ છે. કારણ કાર્ય કરતાં ચડિયાતું હોય એટલું તો આપણું નક્કી જ છે. ઘડો ચડિયાતો કે માટી ચડિયાતી? ભાઈ માટી ચડિયાતી હોય ને, હવે તો સ્વાભાવિક છે. સોનું ચડિયાતું કે ઘરેણું ચડિયાતું? ભાઈ બધું બરાબર છે, અમને ઘરેણું બહુ ગમે છે ખરું, પણ જો સોનું ના હોય તો શું કરે? એટલે એનીવે, એટલે કારણ હંમેશા ચડિયાતું હોય. ચાલો પછી ચોથું નિત્યત્વાત. જગતના બધા પદાર્થો છે, હમણાં જ આપણે જોઈ ગયા, અનિત્ય છે, પ્રત્યેક ક્ષણે પરિવર્તન પામે છે. પરમાત્મા છે એ નિત્ય છે, ક્યારેય પરિવર્તન પામતો નથી, સ્વરૂપથી જ નિત્ય છે, અને માટે એ ચડિયાતો છે.
એટલે આમ તો સ્વામીજી, પણ નિત્ય વસ્તુ ચડિયાતી કેમ કહો છો ભાઈ? એ નિત્ય વસ્તુ વિવેકીઓની દ્રષ્ટિએ વિવેક કરનાર છે, નિત્યાનિત્ય વસ્તુ વિવેક કરનાર વ્યક્તિ છે, એના માટે નિત્ય વસ્તુ ચડિયાતી છે. અને આ અવિવેકી લોકો છે, ભોગી લોકો જે છે, એ લોકો તો કહે છે કે જે ભલે ને અનિત્ય હોય, અમને ભોગવવા મળે છે ને, લેટ ઇટ બી. તમે આ બધું ખોટું, આ બધું તમારા બધા આ બધું આ તંત્ર તમારું ખોટું છે. એટલે જ અમે કોઈ દિવસ સ્પિરિચ્યુઅલ માર્ગમાં પડતા નથી, અધ્યાત્મમાં પડતા નથી. એનું કારણ જ આ છે, એમ કે છે. કારણ કે તમે અમારો જે રહ્યો સયો રસ જે છે જગતના વિષયો, એને તમે તો આ રીતે અનિત્ય છે અનિત્ય છે કરીને, અનિત્ય તો અનિત્ય, અમે બીજો ખરીદીશું, બીજો લાવીશું, એકવાર આને તો ભોગ આવી. એટલે વાસ્તવમાં વિવેકીઓની દ્રષ્ટિએ ચડિયાતું, પરંતુ આપણે જરૂર કહીએ કે અવિવેકીઓની દ્રષ્ટિએ પણ ચડિયાતું જ છે. કેમ? કારણ કે પેલી વ્યક્તિને અંદરથી ઈચ્છા તો નિત્ય સુખની જ છે. હા, એટલે એને સલામતીનો વિષય એ જેને માનતો હોય ને, પણ નિત્ય સલામતીની ઈચ્છા છે, નિત્ય સુખની જ ઈચ્છા છે. માટે નિત્ય વસ્તુ ચડિયાતી જ હોય. પરમાત્મા નિત્ય હોવાને કારણે એની અપેક્ષા એ જગત બધું અનિત્ય હોવાને કારણે વાસ્તવમાં પરમાત્મા ઉર્ધ્વ છે. વૃક્ષની સરખામણીમાં એનું મૂળ ઉર્ધ્વ કેમ છે? વૃક્ષ એટલે જગત, એટલે આ અશ્વત્થ વૃક્ષ જે જગત છે એના કરતાં આ પરમાત્મા એનું મૂળ ચડિયાતું છે. આ ચોથું કારણ આપ્યું. પાંચમું છે મહત્વાત. મહત્વાત એટલે મહાન છે, વ્યાપેલું છે, બધાની અંદર વ્યાપેલું છે. આ પ્રત્યેક નામરૂપાત્મક જગત, પ્રત્યેક નામરૂપ, પ્રત્યેક પદાર્થ ના કણે કણમાં એ જ વ્યાપેલો છે. પ્રત્યેક કણ છે, ભાસે છે વગેરે કહી શકો છો તમે. પ્રત્યેક કણમાં અસ્તિત્વના રૂપમાં, ભાસવાના રૂપમાં એ જ રહેલો છે. અને એ દ્રષ્ટિએ મહાન છે, બરાબર ને? વ્યાપેલો છે, વ્યાપકતાની દ્રષ્ટિથી પણ એ ચડિયાતો છે. અને આ રીતે આ 5 કારણો આપ્યા. કાળની દ્રષ્ટિથી ચડિયાતો છે પરમાત્મા, સૂક્ષ્મતાની દ્રષ્ટિથી ચડિયાતો છે, કારણતાની દ્રષ્ટિથી ચડિયાતો છે, નિત્યતાની દ્રષ્ટિથી ચડિયાતો છે, વ્યાપકતાની દ્રષ્ટિથી ચડિયાતો છે. અને માટે બધી દ્રષ્ટિએ પરમાત્મા આ સંસાર વૃક્ષથી ચડિયાતો છે. માટે અમે એને ઉર્ધ્વ મૂળ કહ્યું. એટલે આ સંસારના રૂપમાં રહેલું અશ્વત્થ વૃક્ષ જે છે એનું મૂળ પરમાત્મા આ રીતે ઉર્ધ્વ છે, ઉત્કૃષ્ટ છે. સંસાર વૃક્ષ ઉર્ધ્વ મૂળ છે. સંસાર વૃક્ષ કેવું છે? ઉર્ધ્વ મૂળ, જેનું મૂળ ઉર્ધ્વમાં રહેલું છે. પણ આ વાત તમને બહુ ખટકે છે. આ તમારી કલ્પના બહુ વિચિત્ર લાગે છે. કોઈ દિવસ અમે આવું જોયું નથી. વૃક્ષનું મૂળ હંમેશા જમીનમાં હોય. હા, અને એ ત્યાંથી પોતાની બધી શક્તિ વગેરે પ્રાપ્ત કરે, એના થકી એનું અસ્તિત્વ હોય, બધું બરાબર છે. એટલે તમે કહો છો ને કે અમે આ જગતને સમજાવવા માટે અમે અશ્વત્થ વૃક્ષ કહ્યું અને એનું મૂળ પરમાત્મા ઉર્ધ્વ કહ્યું. પરંતુ દૃષ્ટાંત તમે જે આપો, આ વૃક્ષનું દૃષ્ટાંત આપો છો તમે જગતને સમજાવવા માટે. પરંતુ દૃષ્ટાંત એટલે શું? દ્રષ્ટ સદૃશ. જે દ્રષ્ટ સદૃશ એટલે વાસ્તવમાં જે જોઈને તમે એના વિશે, જેના માટે દૃષ્ટાંત અપાયું છે એના વિશે અનુમાન કરી શકો. એટલે જગત જે છે એના માટે દૃષ્ટાંત તમે જે આપો તો એવું આપવું જોઈએ કે દૃષ્ટાંત પરથી અમે તરત જગતને સમજી જઈએ. તો તમે વૃક્ષનું દૃષ્ટાંત આપો છો, પરંતુ અમને એક વૃક્ષ બતાવો એવું જગતમાં કે જે આવું ઊંધું લટકતું હોય. બરાબર? તમે આપો છો દૃષ્ટાંત છે એનું વૃક્ષ, જગતને સમજાવો, પણ આ તો બતાવો તો ખરા કે એક વૃક્ષ બતાવો જે આવું ઊંધું લટકતું હોય. એટલે હંમેશા ઉદાહરણ કે દૃષ્ટાંત એવું હોવું જોઈએ કે જે એમની વચ્ચે સમાનતા હોય. દૃષ્ટાંત અને દાષ્ટાંતની વચ્ચે સમાનતા હોય. જગત અને વૃક્ષની વચ્ચે સમાનતા હોવી જોઈએ. અને જગત અને વૃક્ષની વચ્ચે સમાનતા હોય તો પછી વૃક્ષ જેમ અધઃ મૂળવાળું છે, નીચેની તરફ મૂળવાળું છે, જમીનમાં મૂળ રહેલા છે, એવું તમારે દૃષ્ટાંત આપવું જોઈએ. તમે તો ઊંધું દૃષ્ટાંત આપો છો. અરે ભાઈ, બરાબર છે તમારી વાત, પરંતુ અમારું દૃષ્ટાંત મૂળ માટે દૃષ્ટાંત નથી આપતા. અમે વૃક્ષના અંશમાં દૃષ્ટાંત આપી રહ્યા છીએ. મૂળ માટે અમે તમને નથી કહેતા. ઉર્ધ્વ મૂળ બરાબર છે, ઊંધું,
પરંતુ વાસ્તવમાં અમે વૃક્ષના વંશમાં તમને દૃષ્ટાંત આપેલું છે અને માટે બરાબર છે. અને બીજી વસ્તુ, તમે આ મનુષ્ય શરીરને જો જુઓ તો તમને ખબર પડે કે જ્ઞાન અને ક્રિયાનું કેન્દ્ર મસ્તક છે. બરાબર? મસ્તક ઉર્ધ્વ છે અને બાકી જ્ઞાન અને ક્રિયાઓ એટલે જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો બધી નીચેની તરફ છે. અને એ બધાનું કેન્દ્ર મગજ વગેરે ઉર્ધ્વ છે. એટલે વાસ્તવની અંદર જ્યાંથી જ્ઞાન શક્તિનો ક્રિયાશક્તિનો સમગ્ર શરીરમાં સંચાર થાય છે એ કેન્દ્ર કેવું છે? ઉર્ધ્વ છે. એવી ને એવી રીતે વૃક્ષમાં શક્તિનો જે સંચાર થાય છે છેવટે એ શક્તિનો સંચારનું કેન્દ્ર ઈશ્વર પરમાત્મા કેવો છે? ઉર્ધ્વ છે. એટલે આ વસ્તુ વાસ્તવમાં એટલે એનો અર્થ એવો થયો કે આ એટલે જગત તરફ નજર કર્યા વગર વાસ્તવમાં આપણા ઋષિઓએ શોધી કાઢ્યું. કઠોપનિષદની અંદર કઠ ઋષિએ કહ્યું ને આ વસ્તુ. એટલે જગત તરફ નજર કર્યા વગર ઋષિઓએ શરીર તરફ જ નજર કરીને જે શરીર માટે કહ્યું અને પછી ધીમે રહીને એક્સટેન્ડ કરી દીધું. જે અહીંયા છે તે ત્યાં છે. વૈજ્ઞાનિકો કહે છે કે અમે અહીંયા આવતા પહેલાં બહાર નજર કરીએ અને બહાર નજર કરીને જે મળે એ વસ્તુ એવી અહીંયા છે એવું કહે છે. એટલે વૈજ્ઞાનિકો બ્રહ્માંડથી પિંડાંડ તરફ જાય, ઋષિઓ પિંડાંડથી બ્રહ્માંડ તરફ જાય. જે અહીંયા છે એ બહાર છે. અમેઝિંગ વસ્તુ છે આ તો. જે વ્યષ્ટિમાં છે એ જ સમષ્ટિમાં છે. આપણી પાસે આ બધા નહોતા જે એ આમાં ફેરવે છે ને, આમ લેબોરેટરીમાં આમ કરે અને આમ કરે પાછું બહાર આમ એરિઝોનાના પેલી લેબોરેટરીમાં બેસી અને આમ બહાર અને પછી પેલામાં અંદર નજર કરે. આ ઋષિઓ પાસે આવા બધા સ્કોપ્સ વગર આ બ્રહ્માંડ વિશે કેટલું બધું કહ્યું છે એ લોકોએ. મોટા ભાગનું આ બોલો મને અત્યારે યાદ નથી આવતું, પરંતુ પૃથ્વી ગોળ છે અને આ બધી અને એમાં પરિભ્રમણ રહેલું છે. આ બધી વસ્તુઓ આપણે પહેલાં કેટલા વર્ષો આ રીતે હજારો વર્ષો પહેલાં કહી દીધી છે. એટલે વાસ્તવની અંદર એમને તો એમનો એરિસ્ટોટલ કે કોણ એણે કહ્યું કે આ પૃથ્વી ગોળ મને લાગે તો એને બિચારાને ફાંસીએ ચડાવ્યા. આ પેલા ક્રિશ્ચનનો ફાંસીએ ચડાવી દીધો તો મને લાગે છે. એટલે ઋષિઓએ આ બધું બ્રહ્માંડ વિશે કેવી રીતે નક્કી કર્યું? તો કે ઋષિઓ ગેલિલિયો. હા ભાઈ આ મારી તકલીફ છે થોડી, ભૂલી જવાય છે. એનીવે એટલે ગેલિલિયોએ જે કહ્યું વાસ્તવમાં પૃથ્વી ગોળ, તો એને બિચારાને કેવી સ્થિતિ કરી. ઇન શોર્ટ આપણે બ્રહ્માંડ વિશે ઇનફેક્ટ મને ખ્યાલ છે ત્યાં સુધી બ્રહ્માંડનું આયુષ્ય એ લોકોએ જે વૈજ્ઞાનિકોએ કેલ્ક્યુલેટ કર્યું છે અને આપણે આયુષ્ય જે બતાવ્યું છે અત્યાર સુધી એ લગભગ સમાન નીકળ્યું છે. લગભગ ફેર તો પડે જ થાળો કેલ્ક્યુલેશનનો, પરંતુ લગભગ. તો આ બધું ક્યાંથી કર્યું? એટલે પિંડ તરફ જ નજર કરી ઋષિઓએ. તો પણ એમની પાસે આ પિંડમાં જોવા માટે કયું સાધન હતું, કયા સ્કોપ્સ હતા? એટલે કે છે એમનું મન જે છે ને આવું હતું. ઋષિઓના જે મન હતા આ બધી દિવ્ય વસ્તુઓની ઉપાસનાને કારણે એટલું બધું સૂક્ષ્મ હતું કે એમને યંત્રો વગર પણ આ શરીરના કણે કણ, કારણ કે શરીરમાં મન પૂરેપૂરું વ્યાપેલું છે. એમાં આપણું મને વ્યાપેલું છે ને ઋષિનું મને શરીરમાં વ્યાપેલું હતું, પરંતુ એમનું મન છે આટલું બધું સૂક્ષ્મ હતું કે શરીરમાં થતી ગતિવિધિઓ દ્વારા એક શરીરનો આશ્રય લઈને એ લોકો બ્રહ્માંડનો તાગ પામી શકતા હતા. એટલે જે શરીરમાં થાય, પિંડાંડમાં થાય, એનો પૂરેપૂરો તાગ પામી જઈને એ રૂલને એ લોકો એક્સટેન્ડ કરતા હતા બ્રહ્માંડ સુધી. અત્યારના વૈજ્ઞાનિકો બ્રહ્માંડમાં બધું શોધવાનો પ્રયત્ન કરીને એને પિંડાંડ સુધી લાવવાનો પ્રયત્ન કરે છે. એટલે વાસ્તવમાં એ આ ઋષિઓનું મન જે છે આટલું બધું સૂક્ષ્મ હોવાને લીધે એક શરીરનો તાગ પામી જઈને કહેતા હતા કે બ્રહ્માંડ પણ એવું જ પ્રકારનું છે. અને એમનું મન પોતે જ આવું ઇન્સ્ટ્રુમેન્ટ જેવું હતું, જે સૂક્ષ્મ વસ્તુઓ જાણી શકે એ પ્રકારનું હતું. અને માટે શરીરનું અધ્યયન કરી અને માટે અમે જે તમને કહીએ છીએ એ યોગ્ય છે. આ સમગ્ર બ્રહ્માંડનું મૂળ ઉર્ધ્વ છે. એના માટે ઋષિઓએ કહ્યું કોઈ ચિંતાનું કારણ નથી એ બધું જોવા જવા માટે. આ શરીરને જોઈ લો,
શરીરની અંદર ક્રિયાશક્તિ જ્ઞાનશક્તિ જેના થકી આ શરીર ચાલી રહેલું છે એનો બધો સંચાર અહીંયાથી થાય છે. બરાબર છે? જ્ઞાનશક્તિ ને ક્રિયાશક્તિનો ઉદ્ભવ જ ત્યાંથી થાય છે. અને એ કેવું છે? ઉર્ધ્વ છે. માટે ખાલી આટલાનો તાક પામી લઈને એમણે કહી દીધું આ સમગ્ર જગતનું મૂળ ઉર્ધ્વ છે. ઉર્ધ્વ મૂલમ અધશાખમ. કેટલું બધું આપણા શાસ્ત્રો તો બાપરે. ચાલો એની અને પછી આગળ જે છે ઊંધું કયું જાણી જોઈને કહ્યું છે એનું બહુ મોટું કારણ છે. અને એ કારણ મુખ્ય કારણ જે છે એ તમને આવતી વખતે કહીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.